તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત આમ આદમી પાર્ટીના બિલોઠી સીટ પર પ્રચાર શરૂ। તો આવો જોઈએ રિપોર્ટ। આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ એક વિડીયો દ્વારા જણાવ્યું હતું કે નેત્રંગ તાલુકાની પંચાયતની બિલોઠી બેઠક પર યોજાનારી પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈના સમર્થનમાં પક્ષની ટીમ દ્વારા ભંગોળિયા ગામે ભર વરસાદમાં પણ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક લોકો તરફથી અમને ખૂબ જ ઉત્સાહપૂર્વક જનસમર્થન મળી રહ્યું છે। પ્રચાર દરમિયાન ગ્રામજનો પણ જણાવી રહ્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીના શાસનથી કંટાળી ગયા છે અને હવે વિસ્તારમાં પરિવર્તન ઈચ્છે છે। અગાઉ બેઠક પરથી લોકપ્રિય બહુમતીથી ચૂંટાયેલા ઉમેદવારનું અકાળે અવસાન થતા તેમના જ પરિવારમાંથી પ્રવીણભાઈને ચૂંટણીના આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આસપાસના ગામોમાં આદિવાસી સમાજના લોકો અને આગેવાનો દરેક અભૂતપૂર્વ સહકાર સાંપડી રહ્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવા સામે સરકાર દ્વારા જે તાનાશાહી આચરીને ખોટા કેસમાં ફસાવવામાં પ્રયાસ કરવામાં આવ્યો છે તેને સજ્જડ જવાબ બિલોઠીના તાલુકા પંચાયતની જનતા પોતાના કિંમતી વોટ દ્વારા આપશે। ભર વરસાદની વિપરીત પરિસ્થિતિમાં સમગ્ર પ્રચાર ખૂબ જ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે અને અમારો પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં બિલોઠી બેઠક પર જંગી બહુમતીથી જીતશે અને નેત્રંગ તાલુકા પંચાયતમાં પણ સફળતા મળશે। સમગ્ર કાર્યકરો ચૈતરભાઈ તુમ આગે बढ़ो हम तुम्हारे साथ है નારા સાથે એકજૂટ થઈને પ્રચાર કરી રહ્યા છે। बस दादा तमारी पासे आशा ने अपेक्षा एटली है कि भाई हमें आम आदमी पार्टी ने जरा चैतरभाई वसावाने जरा अपने जुटाड़ीए बराबर ने बस 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 चलो हाँ आज रोज नेत्रंग तालुका पंचायतना जे सीट આપણે ખાલી હતી બિલોઠી તાલુકા પંચાયત એ બિલોઠી તાલુકા પંચાયતના કવાચિયા ગામે આજે દિનેશભાઈ આમ આદમી પાર્ટીમાંથી તાલુકા પંચાયતમાં ઉમેદવારી કરી છે। તો આજે અમે કવાચિયા ગામની મુલાકાત લીધી। અત્યારે રાત્રિનો સમય છે, વરસાદ પણ પડી રહ્યો છે, લોકોનું ખૂબ સારું સમર્થન છે। લોકો પણ ઈચ્છી રહ્યા છે કે અમે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે। એ સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય એ અમારા વિસ્તારમાં જોવા નથી આવતા, અમારા પ્રશ્નોનું નિરાકરણ નથી લાવતા। એના માટે જેવી રીતે અમે ગુણવંતભાઈને આવનારા દિવસોમાં જીતાડ્યા હતા એવી જ રીતે આ દિનેશભાઈએ જે ઉમેદવારી કરી